ભાવિન આ તારી વહુને કાઈ કહી દેવું છે તારે કે કાઈ નથી કેવું હવે? કેમ? હું કંટાળી ગઈ છું એનાથી, કાઈ કામ કરતી નથી, નખરું મારી યારે માથાકૂટ કર્યા કરે. કાઈક તો કર. કેમ કાઈ કામ કરતી નથી એટલે? એક તો જો સવારે ઉઠે જ મોડી, 10 વાગે ઉઠે, પછી હું કામ હોય બધું હું કરી લઉં. અડધું કામ તો કચરા વાળી લઉં, પોતા કરી લઉં, કપડાં ધોઈ નાખું, વાસણ ઉટકી નાખું, તો રહ્યું હું કામ. બસ આવે એટલે પાછી અડધી કલાક તો એની મમ્મી યારે ફોનમાં વાતો કર્યા કરે, તો મારે હું કામનું? હા પણ પછી રસોઈ તો કરતી હશે ને? હું રસોઈ ક્યાં કાંઈ આવડે જ છે. હું જ બધું કરું છું રસોઈ તે. હાલો કહું. આખો દી હું મોબાઈલ કઈ કામ કેમ નથી કરતી? પણ હું તો જાગું ત્યાં સુધીમાં તો મમ્મીએ બધું કામ કરી નાખ્યું હોય છે. તો પણ આપણને એટલી ખબર ન પડે કે આપણે સવારમાં વહેલા જાગી જઈએ બધું કામ કરવા માંડીએ? પણ તો મમ્મીને બાકી ન રખાય કામ. હું ક્યાં કામ કરવાની ના પાડું છું? જાગું ત્યારે કરી નાખીશ. અરે પણ એને પહેલેથી જ તે વહેલા ઉઠીને કામ કરવાની ટેવ છે, ખબર નથી પડતી એટલી કે આપણે તે પછી એના ટાઈમે ઉઠી બધું કરવા માંડીએ. તો પણ વેલા ન ઉઠાય ને. હા માં હેના જવાબ દેજો. હાલ બાર હાલ તો ઊભી થાતો, હાલ તો બહાર નીકળ હાલ. તને શું લાગે છે કે બધું કામ તું કરે છો એટલે અહીં બધું હાલે છે એમ? તને એમ કે વાસણ તું નહીં ઉઠા એટલે હું વાસણ પડ્યા રહે એમ? બાકી મમ્મી કરે જ છે વાસણ, એમાં કઈ નવાઈ ની વાત નથી. અને તને શું લાગે છે કે તું કપડા નહીં ધો એટલે કપડા પડ્યા રહે એમ? મેલા ને મેલા પડ્યા રહે એટલે હું જૂના પહેરશું એવી રીતના? તને એમ લાગે તું રસોઈ નહીં કરે એટલે હું અમે આમનામ ભૂખ્યા રહેવું એમ? મમ્મી બધું કરી નાખશે, મમ્મી કપડાય ધોઈ નાખશે, મમ્મી રસોઈ કરી નાખશે, મમ્મી કચરા પોતાય કરી નાખશે, મમ્મી વાસણ ઉટકી નાખે, બધું કામ તારી પેલા મમ્મી કરતા જ હતા. અરે તમ તારે જેટલા દિવસ તારા ઘરે રોકાવ ને એટલા દિવસ રોકાજે, પણ હવે છે ને તું અહીંયા આવતી નહીં. જો તારે અહીંયા આવવું હોય ને તો આ બધું કામ કરવું પડશે. ત્યાં સુધી એમ તારે બધું કામ મમ્મી કરશે, એટલે તું જરાય ચિંતા ન કરતી. હાલ નીકળ હાલ. ઓય એટલી બધી કાઈ કામચોર નથી હો મારી વહુ. તું તારું કામ કર, જા નવરી બજાર. હાલ તું અંદર હાલ. હાલ. મનીષા શું છે પણ હમણાં તો બહુ મોટા ઉપાડે બહાર કાઢતા હતા ને. અરે એવું નહોતું, તું સમજ, હું તને સમજાવું આખી વાત. પેલા તું સાંભળ ધ્યાનથી. મારે કાંઈ નથી સાંભળવું. સમજો એકવાર છેલ્લી વાર સાચું છેલ્લી વાત સાંભળી લે, પછી તને એવું લાગતું હોય ને તો નહીં સાંભળતી ને તારે જે કરવું હોય ને કરજે. જો સાંભળ આખી વાત. બોલો. તો મમ્મી મને છે ને અંદર કેવા આવ્યા તા રૂમમાં કે તારી વહુ કે એકે કામ નથી કરતી, મોડી જાગે છે, ને જાગે ત્યાં સુધીમાં તો મેં કે બધાય કામ કરી નાખ્યા હોય, રસોઈમાં તો કે એને કાંઈ આવડતું જ નથી. પછી મારે જવાબ શું દેવો? એટલે પછી ખોટું છે ને હું તારી ત્યાં આવ્યો તારી પાસે, તું દાદરી બેઠી હતી ત્યાં, અને પછી મેં નાટક કર્યું. એવું મેં તને ઘણી વાર આમાં મમ્મામ કર્યું, પણ તું સમજી જ નહીં. તું તો સિરિયસલી લેવા માંડી. તને એમ કે હું સાચું કરું છું એવું. એમ હતું? અને હવે આમ જો ગમે ત્યારે ભવિષ્યમાં આવું કઈ થાય ને ત્યારે તારે કાંઈ ખોટું નહીં લગાડવાનું. હું તને વચ્ચે ઈશારા કરતો રહીશ, આમાં મમ્મામ કરતો રહીશ, તારે સમજી જવાનું બધું. હા પાછળ જો. ક્યાં પાછળ?